નમસ્કાર. નમો ગુજરાતના હોટ સીટ કાર્યક્રમમાં હું કવિતા આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણી સાથે હોટ સીટ પર ઉપસ્થિત છે રાજ્યસભાના સાંસદ સભ્ય મનસુખભાઈ માંડવિયા સાહેબ. નમસ્તે. આપનું હાર્દિક સ્વાગત છે નમો ગુજરાતમાં. સાહેબ, આપ પ્રદેશના પ્રવક્તા છો. આપની સાથે આજે વાત કરવાની છે કે છેલ્લા 10 વર્ષ દરમિયાન 11 વર્ષના સમયગાળામાં ભાજપ સરકારે જે વિકાસ સાધ્યો છે અને એ કમ્પેરિઝનમાં કોંગ્રેસ અત્યારે કયા સ્થળ ઉપર છે? ભારતીય જનતા પાર્ટી માનનીય મુખ્યમંત્રીશ્રીનું 11 વર્ષનું નેતૃત્વ, વિકાસ અને કોંગ્રેસનું વિકાસ, 35 વર્ષનું કોંગ્રેસનું શાસન, 11 વર્ષનું નરેન્દ્રભાઈ મોદીનું શાસન, આના વચ્ચે કમ્પેરિઝનમાં બહુ પડી શકાય એવું છે નહીં. કારણ કે કોંગ્રેસની સરકાર એ સત્તા માટે ચાલતી સરકાર હતી. સત્તા સેટ કેમ કરવી એ એમની કાર્યપદ્ધતિ હતી. ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યારે બને ત્યારે અમારા આદ્ય જેમનું અમને પ્રેરણા મળે છે, જેમાંથી એવા દીનદયાળ ઉપાધ્યાયજીએ અમને શીખવું છે કે અમારી સરકાર કેવી હોય. અમારી સરકાર સર્વાંગીણ વિકાસ કરતી હોય. ભારતીય જનતા પાર્ટીની સરકાર એ ગરીબોનું કલ્યાણ કરતી હોય. હર હાથ કો કામ, હર ખેત કો પાણી, આ અમારા દીનદયાળ ઉપાધ્યાયજીનું ચિંતન હતું. અને આ ચિંતનને માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ સાચ અર્થની અંદર સાર્થક કર્યું છે. કોંગ્રેસની 35 વર્ષનું શાસન ગુજરાતનું રહ્યું હતું. એમાં વિકાસની તો કોઈ વાત નહોતી. વિકાસના નામે કોઈ કાર્યયોજના બની નહોતી. જ્યારે છેલ્લા એક દશકાની અંદર રાજ્ય જે વિકાસની હરણફાળ ભરી છે એ સમગ્ર દેશ અને દુનિયા જોઈ રહી છે. દેશ અને દુનિયા આ વિકાસને જોવે છે. આખું દેશ, આખી દુનિયા, અમેરિકા, યુરોપ સહિતના રાષ્ટ્રો એ આજે મંદીનો સામનો કરી રહ્યા છે. આવી મંદીની અંદર આ મંદીની અસર એ દેશ ઉપર પણ આવી છે. પરંતુ જ્યારે બધી જ જગ્યાએ આવી સ્થિતિ છે ત્યારે ગુજરાત એક ચમકારો છે. નરેન્દ્રભાઈ મોદીનું નેતૃત્વ એક ચમકારો છે. આવી સ્થિતિની અંદર ગુજરાત સતત વિકાસ કેમ કરી રહ્યું છે એનો અભ્યાસ કરવા માટે, જોવા માટે દેશ અને દુનિયાના પ્રતિનિધિ મંડળો ગુજરાતની અંદર આવી રહ્યા છે. ઇંગ્લેન્ડ જેવો દેશ કે જેમણે 2002 પછી ગુજરાતની અંદર રાજદ્વારી સંબંધો કાપી નાખ્યા હતા, એમના મંત્રીમંડળે નિર્ણય કરવો પડ્યો. એમના મંત્રીમંડળે નિર્ણય કર્યો. એમને એમના એમ્બેસેડરને દિલ્હી સૂચના આપી કે તમે જાઓ. આ વિપરીત સ્થિતિની અંદર વિશ્વ જ્યારે મંદી સફર કરી રહ્યું છે ત્યારે ગુજરાત કઈ રીતે વિકાસ કરી રહ્યું છે, ગુજરાતનું વિકાસ મોડેલ કેવું છે, આ વિકાસ મોડેલનો અભ્યાસ કરવા માટે ઇંગ્લેન્ડના એમ્બેસેડર પણ ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે. ગુજરાતના વિકાસ મોડેલની ટાઈમ્સે પણ નોંધ લીધી છે, જેનું સર્ક્યુલેશન આખા વિશ્વમાં 64 દેશોની અંદર છે. 1.25 કરોડ જેટલા લોકો એમને જોવે છે. આ પ્રકારના મેગેઝિને પણ ગુજરાતના વિકાસના મોડેલનો અભ્યાસ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે. આ પ્રકારનો વિકાસ આ રાજ્યની અંદર થઈ રહ્યો છે. જેમ સાહેબ આપ કહો છો એમ અઢળક વિકાસના કાર્યો થયા છે અને વિકાસને વધારે આગળ ધપાવવા માટેના હજી પણ અઢળક પગલાઓ લેવાઈ રહ્યા છે. આવા વિકાસ યાત્રામાં, આવી વિકાસ ગાથામાં આપ રોડ, શિક્ષણ પદ્ધતિ અને નોકરીમાં, સરકારી નોકરી માટે જે રિક્રુટમેન્ટ પદ્ધતિ ચાલી રહી છે અત્યારે, એ અંગે વાત કરશો કંઈ? એક સમય હતો જ્યારે હું 12મા ધોરણમાં ભણતો હતો અને મારે કોલેજ ભણવા જવું હતું. ત્યારે મારા બાપુજીએ મને એવું કહ્યું હતું કે તને કોલેજ ભણવા જવાના બદલે તમે એક ડાયમંડના વ્યવસાય આપણા સગાવાલા ચલાવી રહ્યા છે, આ વ્યવસાય સાથે જોતરાઈ જાઓ. મેં એ વખતે મારા બાપુજીને કહ્યું હતું કે મારે ભણવું છે. મારા પિતાશ્રી કિસાન હતા, સામાન્ય ખેડૂત હતા. એમણે મને કહ્યું કે ભાઈ, ભણી ગણીને ક્યાં આપણને નોકરી મળે છે, આપણી પાસે ક્યાં ગાંધીનગર સુધીની લાગવગ છે, આપણી પાસે ક્યાં પૈસા છે. કોંગ્રેસના 35 વર્ષના શાસનની એ ટ્રેડિશન, પરંપરા બની હતી કે પૈસા એ પરમેશ્વર, લાગવગ એ લાયકાત. જેની પાસે લાગવગ હોય, જેની પાસે પૈસા હોય, એમના જ દીકરા દીકરીઓને નોકરી મળતી હતી. પરંતુ જ્યારથી રાજ્યના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ ગુજરાતનું નેતૃત્વ સંભાળ્યું છે ત્યારથી ગુજરાતની તાસીર બદલી છે. ગુજરાતના યુવાનોને ન્યાય મળતો થયો છે. ગુજરાતના યુવાનોને એમનો હક મળતો થયો છે, એમનો અધિકાર મળતો થયો છે. અરે, સરકારે છેલ્લા એક દશકાની અંદર 3 લાખ જેટલી નોકરીઓ આપી છે. વિદ્યા સહાયકના રૂપમાં નોકરી હોય, પોલીસ કોન્સ્ટેબલના રૂપમાં નોકરી હોય, પીએસઆઈના રૂપમાં નોકરી હોય, મામલતદારના રૂપમાં નોકરી હોય, ડેપ્યુટી કલેક્ટરના રૂપમાં નોકરી હોય. આ નોકરી માટે
લાખો રૂપિયાના ભાવ બોલાતા હતા, એના બદલે સરકારે એકદમ પારદર્શક, એકદમ પ્રામાણિક, માત્ર ને માત્ર તમારું મેરિટ એ જ લાયકાત, અને એટલા માટે ઘણા એવા કિસ્સા અમારા ધ્યાનમાં આવ્યા છે કે એક કિસાન હોય, એ કિસાનના ભાઈ છે એ પોતે ધારાસભ્ય હોય, અને એ કિસાનના ખેતર ઉપર ભાગ કરતા એક ખેત મજૂર હોય, એમનો દીકરો પણ પીએસઆઈની પરીક્ષા આપતો હોય, ધારાસભ્યના ભાઈ પણ પીએસઆઈની પરીક્ષા આપતા હોય, તો એમને ત્યાં મજૂરી કરતા ભાગ કરતા એમના ખેત મજૂરના દીકરા પીએસઆઈ બન્યા છે, એક ધારાસભ્યના ભાઈ પીએસઆઈ નથી બની શક્યા. આ સાચ અર્થની અંદર સામાજિક ન્યાય છે કે જેમાં ગુણવત્તાના આધાર ઉપર 3 લાખ જેટલી નોકરીઓ આપી અને યુવાનોને ન્યાય આપવાનું કામ આ રાજ્યના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ કર્યું છે. અને ગુજરાતમાં સાહેબ એવી પણ ઘણી વિકાસની વાતો થઈ, એમાં એક મુદ્દો ખાસ એવો ગણી શકાય કે ગુજરાતીઓ ક્યાંક અંગ્રેજી બોલવામાં પાછા પડતા હતા, એ માટે થઈને અંગ્રેજી શિક્ષણ, કમ્પ્યુટર શિક્ષણને પણ આગળ લાવવા માટે, એમાં ગુજરાતીઓ આગળ વધે એ માટે પણ માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા ઘણા પ્રયત્નો થયા છે. એ અંગે આપ કંઈ વાત કરો. આખા રાજ્યની અંદર અભિયાન ચલાવવામાં આવ્યું હતું. સ્કોપના માધ્યમથી ગુજરાતનો તમામ યુવાન જે પોતે અંગ્રેજી જાણવા ઈચ્છે, અંગ્રેજી શીખવા ઈચ્છે, એમને 30 દિવસની તાલીમ મળી રહે, સારી રીતે પોતે અંગ્રેજી બોલતો વાંચતો થાય, આ પ્રકારની પદ્ધતિઓને શીખવાડવામાં આવે. આ પ્રકારની વ્યવસ્થા આખા રાજ્યની અંદર ઊભી કરવામાં આવી અને એનો લાભ ગુજરાતના ખૂબ યુવાનોએ લીધો છે અને પોતે સામાન્ય અંગ્રેજીનું જ્ઞાન મેળવી અને પોતે દેશ અને વિદેશના સંપર્કમાં આવી શકે, એ પ્રકારના માધ્યમોનો અભ્યાસ કરી શકે, વાંચી શકે, થોડું ઘણું અંગ્રેજી સમજી શકે, આ પ્રકારનો ગુજરાતનો તમામ યુવાન એ તાલીમ લઈ ચૂક્યો છે. 11 વર્ષ અને 11 વર્ષ પહેલાંનું ગુજરાત, બંનેમાં ઘણો તફાવત જોવા મળે છે. આ 11 વર્ષના સમયગાળા દરમિયાન ગુજરાત અત્યારે હાલમાં કેટલું સુરક્ષિત છે સર? સુરક્ષાના સંદર્ભમાં આ રાજ્ય માત્ર ગુજરાતની સલામતી, ગુજરાતના નાગરિકોની સલામતી, આખા હિન્દુસ્તાનની અંદર સલામતીના સંદર્ભમાં નંબર 1 છે. એક દશકા પહેલાનો સમય હતો. આ રાજ્યની અંદર સમગ્ર રાજ્યમાં અરાજકતા પ્રવર્તતી હતી. રાજ્યના નાગરિકો સલામત નહીં હતા. આ રાજ્યનો કોઈ ભાગ એ મોહમ્મદ સુરતીના નામે ઓળખાતો હતો. આ રાજ્યનો કચ્છ જેવો વિસ્તાર જ્યાં એબલા શેઠની આણ ચાલતી હતી. અમદાવાદની અંદર લતીફ જેવા અસામાજિક તત્વનું સામ્રાજ્ય ચાલતું હતું. તમે પોરબંદરની અંદર જાઓ તો હાઈવે પર બોર્ડ લગાવેલું હતું કે ગુજરાત સરકારની કાયદો વ્યવસ્થાની હદ અહીંયા પૂરી થાય છે. સરેઆમ હત્યાઓ થતી હતી. અરે કોંગ્રેસ સરકારના આરોગ્ય મંત્રી વલ્લભભાઈ પટેલની એક ચૂંટણી કાર્યક્રમની અંદર ચોકની અંદર એમની જાહેર હત્યા કરવામાં આવી હતી. પોપટભાઈ સોરઠિયા 15મી ઓગસ્ટના રાષ્ટ્રીય તહેવારે ધ્વજવંદન કરી અને ગોંડલની અંદર નીચે ઉતરી રહ્યા હતા, એ સમયે એમની હત્યા કરવામાં આવી હતી. કાયદો વ્યવસ્થાના નામે સમગ્ર ગુજરાતની અંદર અરાજકતા પ્રવર્તી હતી. બેન દીકરી સલામત ન હતી. બેન દીકરી રાત્રે 10 વાગ્યા પછી શહેરની અંદર નીકળી શકતી ન હતી. સમગ્ર રાજ્યની અંદર વારંવાર કર્ફ્યુ લાગતી હતી. એની સામે એક દશકાની અંદર ગુજરાતની સ્થિતિ બદલી છે. ગુજરાત સલામત રાજ્ય બન્યું છે. ગુજરાત સમૃદ્ધ રાજ્ય બન્યું છે. માનનીય મુખ્યમંત્રીએ આ રાજ્યની અંદર એક પણ ગુંડો, એક પણ અસામાજિક માણસ પકડી અને જેલ ભેગા કર્યા છે. અને એટલા માટે ગુજરાતમાં એક દશકાની અંદર એક પણ વખત કર્ફ્યુ લગાવવામાં આવી નથી. સાથે સાથે ગુજરાતની અંદર નવરાત્રિ જેવો ફેસ્ટિવલ હોય, આવા ફેસ્ટિવલની અંદર રાત્રે 12 વાગ્યા સુધી સમગ્ર ગુજરાતની કોઈ બેન દીકરી મુક્ત રીતે આ કાર્યક્રમની અંદર મહાલી શકે એવું વાતાવરણ નિર્માણ થયું છે. રાત્રે 12 વાગે ટ્રેનમાં ઉતરેલી કોઈ બહેન, રાત્રે 1 વાગે એસટીમાંથી એસટી સ્ટેશને ઉતરેલી કોઈ બેન દીકરી રિક્ષા ઓટોમાં બેસીને સલામત રીતે પોતાના ઘરે પહોંચે એવી હિંમત ત્યારે કેળવાય છે કે એ પ્રકારની સુરક્ષા બેન દીકરીઓ ગુજરાતની અંદર મહેસૂસ કરી રહી છે. અને એટલા માટે એક સલામતીનો માહોલ ઊભો થયો છે. સોશિયલ સિક્યુરિટી ડેવલપ થઈ છે. એને લઈને સમગ્ર દેશ અને વિદેશમાંથી ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો પણ
સુરક્ષિત ગુજરાત, સલામત ગુજરાત આ રાજ્યની અંદર માનનીય મુખ્યમંત્રીશ્રી એ નિર્માણ કર્યું છે. એટલા માટે અહીંયા ઉદ્યોગો સ્થાપવા માટેની હોડ લગાવીને બેઠા છે અને એટલા માટે ગુજરાતની અંદર ક્યાંયથી આપણને મંદી દેખાતી નથી. જી સાહેબ, આપણે વિકાસની વાત કરી રહ્યા હતા છેલ્લા 10 વર્ષ દરમિયાન ગુજરાતના વિકાસની, પરંતુ દરરોજ સવારે ઉઠીને સમાચાર પત્ર હાથમાં લઈએ એવા સમાચારો આપણને વાંચવા મળે કે ચારે બાજુ કૌભાંડો અને મોંઘવારી વધી રહી છે. તો આ બાબતે આપનું શું કહેવું છે? કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીની સરકારો જ્યારે એ કોંગ્રેસ પાર્ટી ચૂંટણીના મેદાનમાં આવે છે ત્યારે હંમેશા ખોટા વચનો આપવા, સત્તાલક્ષી રાજનીતિ કરે છે, શોર્ટકટ લે છે. જ્યારે ગઈ લોકસભાની ચૂંટણી વખતે કોંગ્રેસે વચન આપ્યું હતું, કોંગ્રેસનો હાથ આમ આદમી કે સાથ, અમે સત્તામાં આવશું તો મોંઘવારી ઘટાડીશું. પરંતુ કોંગ્રેસ સત્તામાં આવી, મોંઘવારી ઘટવાની તો વાત પછી છે, પરંતુ મોંઘવારી સતત વધી રહી. મોંઘવારી વધતી અટકાવવા માટે ઠોસ પગલાં લેવા જોઈએ. આવા કોઈ પગલાં એ કોંગ્રેસની કેન્દ્રની સરકાર દ્વારા લેવામાં આવ્યા નહીં. સાથે સાથે કોંગ્રેસનો જે ભ્રષ્ટાચાર ખૂબ વધી ગયો, કોંગ્રેસના શાસનની અંદર મોંઘવારી એટલી વધી જેથી કરીને સામાન્ય જનજીવન ઉપર એની વિપરીત અસર થઈ. કોંગ્રેસની શાસનમાં કુલ 18 વખત પેટ્રોલિયમ પેદાશોમાં ભાવ વધારો થયો. અરે ગેસ છે, ગેસની બોટલ એ નાગરિકની જીવન જરૂરિયાતની વસ્તુ છે, એમાં પણ સતત ભાવ વધારો થયો. ભાવ વધારો ત્યાં સુધી થયો અને છેલ્લે તો સરકારે, કેન્દ્ર સરકારે એવો નિર્ણય કર્યો કે 6 સિલિન્ડરથી વધારે કોઈ બોટલ જોતી હશે તો એમનો ભાવ એ અલગ કરવામાં આવશે. આજે 950 રૂપિયા જેટલો ભાવ એ ગેસના બાટલાનો કરવામાં આવ્યો છે. હવે જ્યારે સામાન્ય વ્યક્તિના જીવન જરૂરિયાતની સગવડતાઓ પર આટલી મોટી અસર જ્યારે ઊભી કરવામાં આવે ત્યારે સામાન્ય જનજીવન એ ત્રસ્ત થઈ ગયું છે. સામાન્ય નાગરિકોને જીવવાનું દોહલું બન્યું છે. સામાન્ય નાગરિકો, બહેનોના કિચન માટેની વ્યવસ્થાઓ છે એનું બજેટ ડિસ્ટર્બ થઈ ગયું છે. સાથે સાથે કોંગ્રેસના શાસનની અંદર ભ્રષ્ટાચારે માંજા મૂકી છે. કેન્દ્રમાં કોઈને કોઈ મંત્રીમંડળના સભ્ય ઉપર રોજ કોઈને કોઈ પ્રકારનો ભ્રષ્ટાચારનો આરોપ લાગે છે. અરે કેન્દ્ર સરકારના કેટલાક મંત્રીઓ છેલ્લા 3 વર્ષની અંદર જેલ યાત્રાઓ પણ કરી આવ્યા છે. કેટલાક મંત્રીઓ પર આજના દિવસે પણ આક્ષેપો ચાલુ છે. ત્યાં સુધી તો ઠીક છે, પરંતુ 1.86 લાખ કરોડનું કોયલા કૌભાંડ આ કેન્દ્રની સરકારે કર્યું છે. અને જે ખાતું જેમને આપણે અત્યાર સુધી જેના ઉપર ભરોસો રાખતા હતા એવા મનમોહનસિંહજી પ્રત્યક્ષ રીતે આ ખાતું જોતા હોય, આ વિભાગ જોતા હોય અને એમના નેતૃત્વમાં જ્યારે વિભાગ ચાલતો હોય ને એમાં 1.86 લાખ કરોડ રૂપિયા, એટલે કે છેલ્લા 1 દશકાની અંદર આ રાજ્યના મુખ્યમંત્રીએ વિકાસ માટે, અત્યારે ગુજરાતના મુખ્યમંત્રી, આપણા મુખ્યમંત્રી આખા દેશની અંદર વિકાસનું એક મોડેલ બન્યા છે. એમને જે પૈસા ખર્ચ્યા છે વિકાસ પાછળ, આટલા પૈસા કોંગ્રેસના નેતાઓએ કૌભાંડ કરી અને દેશને નુકસાન કર્યું છે. અરે 1.76 લાખ કરોડ રૂપિયાનું એમણે એક કૌભાંડ કર્યું છે. સાથે સાથે 2G સ્પેક્ટ્રમ કૌભાંડ 1.76 લાખ કરોડનું હતું. કોમનવેલ્થ ગેમ્સ કૌભાંડ, આખા જે કોમનવેલ્થના 52 દેશો આ હિન્દુસ્તાનની અંદર રમત રમવા માટે આવે, જે રમત રમવાના છે એનું પ્લેગ્રાઉન્ડ તૈયાર કરવા માટે, જે ખેલાડીઓ આવવાના છે એના નિવાસ માટે, એમની પ્રાથમિક સગવડતાઓ, સુવિધાઓ ઊભી કરવા માટે જે ખર્ચ થવાનો હતો એમાં અનેક ગણો ખર્ચ વધારે કરી અને એમને 76 લાખ કરોડ રૂપિયાનું કૌભાંડ એમણે કોમનવેલ્થ ગેમની અંદર કર્યું. આવડા મોટા કૌભાંડો કરી અને દેશની તિજોરીને લૂંટવાનો પ્રયાસ કર્યો છે. અરે એ તો ઠીક છે, પરંતુ આદર્શ કૌભાંડ કે જે કારગિલની અંદર હિન્દુસ્તાનના સૈનિકો, આપણા જવાનો શહીદ થયા હતા, આ શહીદ થયેલા જવાનના વિધવાઓ માટે મુંબઈની અંદર સંરક્ષણ વિભાગની એક જમીન ફાળવવામાં આવી. આ જમીનની અંદર ફ્લેટ બનાવી અને જવાનોની વિધવાઓને જે આપવાના હતા એવા આદર્શ બિલ્ડિંગ જે બનાવવામાં આવ્યું, એના ફ્લેટો એ તત્કાલીન મુખ્યમંત્રી, એમના સગાવાલા, એમના જમાયો વગેરેના નામે ફાળવી દેવામાં આવ્યા. કરોડો રૂપિયાનું કૌભાંડ કરવામાં આવે. પછી નવી કોંગ્રેસની પરંપરા એ છે કે ગુજરાત ઉપર એમના ઉપર આક્ષેપ થાય,
તો એને દિલ્હી લઈ જવામાં આવે, ત્યાં મંત્રી બનાવી દેવામાં આવે. દિલ્હીના કોઈ મંત્રી ઉપર આક્ષેપ થાય તો કોઈ રાજ્યની અંદર મોકલી દેવામાં આવે, કોઈ રાજ્યની અંદર એને મહત્વનો હોદ્દો આપી દેવામાં આવે. આ પ્રકારની પરંપરા એ કોંગ્રેસની રહી છે અને એટલા માટે કોંગ્રેસના શાસનની અંદર આખો દેશ એ બરબાદીના પંથે છે. કોંગ્રેસના શાસનની રીતિનીતિ એ સત્તાલક્ષી છે. સત્તા માટે જે કાંઈ ખોટા વચનો દેવા પડે, જે કોઈ ખોટી વાત કરવી પડે, વર્ષો સુધી ગરીબી હટાવવાના નામે મત લીધા, ત્યાર પછી સલામતીના નામે મત લીધા, ત્યાર પછી સુરક્ષાના નામે મત લેવાની કોશિશ કરી, ત્યાર પછી આમ કોંગ્રેસનો હાથ આમ આદમી કે સાથના સૂત્ર સાથે મત લીધા, વળી પાછા એમણે ગરીબોના નામે મત લેવાનું અત્યારે ત્રાગુ કરી અને ગરીબોને જ્યારે અને સલામતીના નામે જ્યારે અત્યારે રટણ ચાલુ કર્યું છે, ત્યારે ભૂતકાળની અંદર ગુજરાતની સલામતી, ગુજરાતનું શાસન જેમ મેં કહ્યું એ પ્રકારે ચાલ્યું હતું. આમનાથી ધડો લેવાના બદલે નવી નવી વાતો ઉપજાવી અને ગુજરાતની પ્રજાને ગુમરાહ કરવાની કોશિશ એ કોંગ્રેસ કરી રહી છે. દેશની અંદર પણ આ જ પ્રકારની સ્થિતિ છે. દેશની સલામતીના સામે પડકારો ઊભા થયા છે. આખો દેશ મોંઘવારીનો સામનો કરી રહ્યો છે. આખો દેશ ભ્રષ્ટાચારની સામે જાણે આંદોલન ઉપાડવું પડે એ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું હોય. આટલી હદે કોંગ્રેસ ભ્રષ્ટ બની છે, કોંગ્રેસની સરકારો ભ્રષ્ટ બની છે અને એવી જ્યારે સ્થિતિ છે ત્યારે આખા દેશની અંદર અંધારામાં દીપક કહી શકાય એવું રાજ્યનું નેતૃત્વ, એવા આપણા મુખ્યમંત્રી નરેન્દ્રભાઈનું શાસન ગુજરાતમાં રહ્યું છે અને આ શાસનનો દીવો છે એ આખા દેશને પ્રકાશ આપે એવી હિન્દુસ્તાન અપેક્ષા રાખી રહ્યો છે. સાહેબ, મોંઘવારી અને ભ્રષ્ટાચારની આપણે વાત કરી, પરંતુ આ મોંઘવારીના પ્રવર્તી રહેલા વાતાવરણમાં ગુજરાતમાં મોંઘવારી ઘટે એ માટે માનનીય મુખ્યમંત્રીશ્રીએ ઘણા પગલાં લીધેલા છે. એમાંથી કોઈ એક પગલાં માટે આપ વાત કરશો? આપણા મુખ્યમંત્રીને સૌનો સાથ એટલા માટે મળી રહ્યો છે કે જેમાં પાયાના જનનો વિકાસ થઈ રહ્યો છે. સામાન્ય જનતાને અહેસાસ થાય કે એમના માટે રાજ્ય સરકાર કંઈક કરી રહી છે. એવા અનેકાનેક પગલાઓ લેવાઈ રહ્યા છે. ત્યારે મારે એક પગલાંનો ઉલ્લેખ કરવો છે. જ્યારે કેન્દ્ર સરકાર દાડે દિવસે મોંઘવારી વધારી રહી છે, કેન્દ્ર સરકાર ઘરેલું ગેસના બાટલાના ભાવમાં વધારો કરી રહ્યા છે. અરે દિલ્હી સરકારને જેટલો ભાવ વધારવો એટલો વધારે, એની સામે રાજ્યના મુખ્યમંત્રીએ ગુજરાતમાં આ ગેસના બાટલાનો વિકલ્પ ઊભો થઈ શકે એટલા માટે ઘરે ઘરે બાયોગેસ ડેવલપ થાય એના માટે એક સારી સ્કીમ બનાવી દીધી છે. બાયોગેસ એક એવી વ્યવસ્થા છે, એવી સગવડતા છે, વર્ષોથી આ પ્રોજેક્ટ ચાલતો હતો પરંતુ એમાં ઇનોવેશન થતું ન હતું. જમીનની અંદર ખાડો કરી અને અંદર સિમેન્ટ ક્રોકેટથી એક ટાંકી બનાવવામાં આવતી હતી. આ ટાંકીમાંથી બાયોગેસ પેદા થતો હતો. એમાં એનિમલ ડંગ્સ નાખવામાં આવતું હતું. પશુનું છાણ નાખીને જે બાયોગેસ પેદા થતો હતો એની આ જૂની પદ્ધતિ હતી, પરંતુ એમાં બદલાવ કરી આધુનિક પદ્ધતિના ફાઇબરના મોડેલ ગુજરાતની અંદર ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવ્યું. ગુજરાતના કોઈ કિસાન, ગુજરાતના ગામડાનો કોઈ નાગરિક, ગુજરાતનો કોઈ ગામડાનો પરિવાર પોતાના ઘરે આ પ્રકારનો બાયોગેસ જો અપનાવે તો રાજ્ય સરકારે માનનીય મુખ્યમંત્રીશ્રીએ એમના માટે 60-40 અને 75-25ની યોજના બનાવી દીધી છે. સામાન્ય કેટેગરીનો લાભાર્થી હોય તો એમને 60% ફાળો રાજ્ય સરકાર આપે, 40% લાભાર્થીએ કાઢવાનો. જો બિલો પોવર્ટી લાઇન નીચે જીવતો કોઈ લાભાર્થી હોય, અનુસૂચિત જાતિનો કોઈ લાભાર્થી હોય, અનુસૂચિત જનજાતિનો કોઈ લાભાર્થી હોય તો આવા લાભાર્થી માટે 75-25ની યોજના કરી. એટલે કે એમાં 75% રાજ્ય સરકાર ભોગવે, 25% એ લાભાર્થીએ પોતાનો ફાળો આપવાનો થાય. 20-22 હજારની કિંમતનો આ પ્લાન્ટ રેડીમેડ પોતાના ઘરે લગાવી દેવામાં આવે. એમાં તમે છાણ નાખો અથવા તો તમારા રસોડાનો એઠવાડ નીકળે એ કિચન વેસ્ટ નાખો અથવા તો કોઈ પણ પ્રકારનો ઓર્ગેનિક વેસ્ટ નાખો. આ તમે આ બાયોગેસ પ્લાન્ટની અંદર નાખો એટલે એમાંથી સરસ મજાનો બાયોગેસ પેદા થાય. આ બાયોગેસથી તમે તમારા ઘરે જરૂરિયાત પૂરતું રાંધણ કરી શકો. આ રાંધણ તમારા ઘરે તમે પેદા કરી લીધું એટલે તમારે ક્યાંય ગેસના બોટલ લેવા માટેની લાઇનમાં ઊભું ના રહેવું પડે. સાથે સાથે ગામડાની અંદર તો એવા પણ પ્રયોગો થયા છે આ યોજનાનો લાભ લઈને કિસાનોએ આ પ્રકારના બાયોગેસને એક બેગની અંદર લઈ અને પોતાના ખેતર ઉપર જે મશીન ચલાવવાનું હોય, એન્જિન ચલાવવાનું હોય, ઓઇલ એન્જિન, એમાં પણ ઉપયોગ કર્યો. તો એમાં ઉપયોગ કરવાથી ત્યાં એમને ફ્યુઅલની આવશ્યકતા ન રહી. બીજો સૌથી અગત્યનો ફાયદો એનાથી એ થઈ રહ્યો છે કે દિલ્હીની કોંગ્રેસ સરકાર
દાડે દિવસે ગેસના ભાવમાં તો વધારો કરી રહી છે, પરંતુ ખેડૂતને ઉપયોગી એવા ખાતરના ભાવમાં પણ વધારો કરી રહી છે. યુરિયા ખાતરનો ભાવ અત્યારે 400-450 રૂપિયા 200 રૂપિયામાંથી વધારીને કરી લીધો છે. ડીએપીનો ભાવ એ અત્યારે 1000 રૂપિયા ઉપર કરી દેવામાં આવ્યો છે. એટલે કે ગુજરાતનો કિસાન પોતાના ખેતરની અંદર ઉત્પાદન કરે એમની પણ કડ ભાંગી નાખવામાં આવી છે. જ્યારે રાજ્યના મુખ્યમંત્રીએ ગુજરાતના કિસાનોને પ્રેરણા આપી છે કે તમે તમારા ઘરે બાયોગેસ પ્લાન્ટ લગાવો, તમે તમારો કિચન વેસ્ટ, તમારો ઓર્ગેનિક વેસ્ટ, તમારો એનિમલ ડંગ્સ એ બાયોગેસની અંદર નાખો. આ બાયોગેસની અંદર એમાં જે પ્રોસેસ થાય છે, એમાં જે બેક્ટેરિયા ડેવલપ થાય છે, આ બેક્ટેરિયાથી આ જે અંદર જે સ્લરી નીકળે છે, એટલે કે ગેસ જે બાયોગેસ પ્લાન્ટની અંદર તમે આ બધું જ નાખ્યું એની અંદર પ્રક્રિયા થઈ અને સરસ મજાનો નાઇટ્રોજન બની જાય છે. નાઇટ્રોજન એટલે શું? યુરિયા ખાતર. તો પોતાના ઘરે ખાતરનું પણ ફેક્ટરી બની ગઈ. એમાં તમે કેટલીક એક્સેલ જેવી કંપનીએ કેટલું કલ્ચર ડેવલપ કર્યું છે, એ કલ્ચર તમે એડ કરો એટલે એમાંથી ફોસ્ફેટિક થઈ જાય. ફોસ્ફેટિક એટલે તમારું ડીએપી એટલે શું? ડીએપી એટલે ફોસ્ફરસ. તો ફોસ્ફરસ પણ તમારા ઘરે પેદા થઈ જાય. એટલે કે ગુજરાતનો કિસાન સ્વનિર્ભર થાય. ગુજરાતના કિસાને ક્યાંય ખાતર લેવા માટે, રાસાયણિક ખાતર લેવા માટે કેન્દ્ર સરકારની સામે લાઈન લગાવવી ના પડે. કેન્દ્ર સરકાર એમાં ભાવ વધારો કરે તો પણ ગુજરાતના કિસાનને એની અસર ના થાય. ગુજરાતની બહેનોને ક્યાંય લાકડા કાપવા માટે જંગલમાં જવું ન પડે, એમને ક્યાંય ધુવાડાનો ભોગ ના બનવું પડે, એટલે કે એમને ક્યાંય સાઠી લાકડાનો ઉપયોગ કુકિંગ માટે ના કરવો પડે. આ પ્રકારની સઘળી વ્યવસ્થા એકમાત્ર બાયોગેસની અંદર જો પ્રાપ્ત થતી હોય તો આના તરફ ભૂતકાળની અંદર ખૂબ દુર્લક્ષ સેવવામાં આવ્યું હતું. પરંતુ આપણા મુખ્યમંત્રી આદરણીય નરેન્દ્રભાઈએ આ વિષયને પકડ્યો, એના ઉપર ફોકસ કર્યું અને એટલા માટે આજે સમગ્ર રાજ્યની અંદર 10,000 આ પ્રકારના બાયોગેસ પ્લાન્ટ લાગી ગયા છે. આગામી દિવસોની અંદર આમાં ખૂબ જાગૃતિ કિસાનોમાં આવી છે અને એકે એક ઘરે રાજ્યના આ પ્રકારના બાયોગેસ પ્લાન્ટ લગાવી અને એમાંથી ગેસ મેળવી અને ગુજરાતનો કિસાન સમૃદ્ધ થાય, ગુજરાતનો આમ નાગરિક પોતાની જીવન જરૂરિયાતની વ્યવસ્થાઓ પોતે ઊભી કરી શકે, આ માટેનો પ્રયાસ આપણા મુખ્યમંત્રીએ કર્યો છે. જી મનસુખ સાહેબ, અહીંયા આપ આવ્યા, આપે ખૂબ સારી વાતો કરી. 10 વર્ષ દરમિયાન જે વિકાસ થયો છે એ માટેની વાતો કરી, એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, આ હતું નમો ગુજરાતનું હોટ સીટ કાર્યક્રમ. ફરી પાછા મળીશું. નમસ્કાર.